અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી એક લીમડાના વૃક્ષના થડમાં આગ લાગી છે અને આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ગત રાત્રિના આગ ઉપર ફાયર ફાઈટરો દ્વારા કાબુ મેળવ્યા બાદ સવારે પુનઃ આગ લાગતા પાલિકા ફાયર ટીમ પુનઃ દોડતી થઈ ગઈ હતી અને પુનઃ આગ બુઝાવવાના કામે લાગી ગઈ હતી. સેલારવાડમાં આવેલા વિશાળ લીમડાના વૃક્ષના થડના અંદરના ભાગમાં લાગેલી આગથી સતત તે સળગી રહ્યું હતું અને આના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. આગ અન્ય ભાગોમાં ન ફેલાય તે માટે સુરક્ષાના ભાગરૂપે વૃક્ષની કેટલીક ડાળીઓ કાપવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસ કર્યા હતા અને ઘટના સ્થળની આસપાસ ગેસ લાઇન હોવાની શક્યતાના પગલે તકેદારીના ભાગરૂપે ગુજરાત ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. હાલમાં વૃક્ષની નીચે ગેસ લાઇન અથવા તો ગેસ પોઈન્ટ છે કે નહીં તેની તપાસ માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર ડીપીએમસીના ચીફ ફાયર ઓફિસર પ્રિટેશ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી થડનો અંદરનો ભાગ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ છે. મારું નામ મોહમ્મદ હુસૈન મુનશી, સેલારવાડ મસ્જિદ પાછળ, અંકલેશ્વરનો રહેવાસી. કાલે સવારે 11 વાગ્યાથી અહીંયા લીમડાનો 100-150 વર્ષ જૂનો ઝાડ છે, ત્યાં આકસ્મિક રીતે ફાયર થયું હતું. અંકલેશ્વર નગરપાલિકામાં અમે જાણ કરી અને ફાયર બ્રિગેડ આવ્યા અને તે લોકોએ પણ મહેનત કરી, પરંતુ આગ કાબૂમાં આવી નહીં. આજે બીજો દિવસ છે, 8 તારીખ થઈ અને આજે સવારે પણ એ લોકો પણ એ કરે છે અને આ બીજી જગ્યાના પણ ફાયર આવ્યા છે અને તે લોકોએ સારું એવું કામગીરી કરી છે અને ઘણો મહેનત કરીને અંકુશમાં. પણ હવે ઝાડ જૂનો હોવાથી તે જર્જરિત થઈ ગયો છે અને અંદરથી એકદમ પોલો અને કોલસા જેવો થઈ ગયો છે. તો મારી આગળની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી જે તે ખાતાઓને કે ભાઈ આ ઝાડ હવે ટકી શકે તેમ નથી એવું લાગી રહ્યું છે અને અહીંયા ફાયર બ્રિગેડ પણ કહી રહ્યું છે, માટે ઘટતું કરવા મહેરબાની. દરેકનો સહકાર મળ્યો છે તેનો હું આભાર માનું છું અને આગ હવે ધીરે ધીરે કદાચ આજ કાબૂમાં આવી જશે અને સારો એવો બધાનો સહકાર મળ્યો છે.